આજે શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગમાં ફેસબુકના માધ્યમથી જોડાયેલા આપ સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં કોટી કોટી સદૈન્ય દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરી. પ્રિયજનો, આજે કારતક વદ એકાદશી. આજની એકાદશીનું નામ છે ઉત્પત્તિ એકાદશી અથવા ઉત્પન્ના એકાદશી. આ એકાદશી એટલા માટે મહત્વની છે કે કોઈ વ્યક્તિ 12 માસનું 11નું વ્રત કરવાનો સંકલ્પ કરે તો તેનો પ્રારંભ આજની એકાદશીથી થાય છે. એટલા માટે આજનું નામ ઉત્પત્તિ એકાદશી છે. આ એકાદશીની પૌરાણિક કથા એવી છે કે મહારાજા યુધિષ્ઠિર અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદમાં આ એકાદશીની આખ્યાયિકા દર્શાવવામાં આવી છે. યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, પુરાણમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આજે એકાદશી તિથિની ઉત્પત્તિની કથા આ 11 સાથે સંકળાયેલી છે. અને આ સમગ્ર સંસારમાં 11 બધા જ વ્રતોમાં અત્યંત પવિત્ર શા માટે મનાય છે? બધા જ દેવતાઓને શા માટે પ્રિય છે? ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યું, હે કુંતી નંદન, પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂર નામનો એક દાનવ હતો. તે અત્યંત રૌદ્ર તથા દેવતાઓને પણ અત્યંત ત્રાસ આપનાર હતો. એ દુષ્ટ મહા અસુરે ઇન્દ્રને પણ જીતી લીધા હતા અને બધા જ દેવો એનાથી હાર પામ્યા હતા. હાર પામેલા દેવો તેનાથી ભયભીત થઈ અને પોતાના સ્વર્ગનું રાજ્ય છોડી અને અત્ર તત્ર ભટકતા હતા. આ આપત્તિમાંથી ઉગરવા માટે એક દિવસ બધા દેવો મહાદેવજીની પાસે આવે છે. ત્યાં ઇન્દ્રે મહાદેવજીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. ઇન્દ્ર મહાદેવજીને કહે છે, હે મહેશ્વર, આ દેવો સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થઈ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. સ્થાન ભ્રષ્ટ દેવો ને આપત્તિમાંથી ઉગરી શકે તેવો કોઈ ઉપાય જાણવા માટે અમે આપની પાસે આવ્યા છીએ. મહાદેવજીએ કહ્યું, હે દેવરાજ, જ્યાં બધાને શરણ આપનાર, બધાની રક્ષામાં તત્પર રહેનાર જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે અને તે જ આપણા બધાનું રક્ષણ કરશે. તમે ત્યાં જ જાઓ. અને મહાદેવજીએ જ્યારે કહ્યું ત્યારે બધા જ દેવો શ્રી કૃષ્ણ પ્રભુ પાસે આવ્યા. યુધિષ્ઠિર અને હે યુધિષ્ઠિર, આ બધા જ દેવો ક્ષીરસાગર પર પડેલા પ્રભુના દર્શન કરવા માટે આવે છે અને ક્ષીરસાગરમાં પડેલા પ્રભુની સ્તુતિ કરે છે. હે દેવેશ્વર, આપને નમસ્કાર છે. હે દેવ, આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા અને આપ જ કારણ છો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. આપ જગતના માતા પિતા છો. દેવો ભયભીત થઈને આપની શરણમાં આવ્યા છે. પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવ વાળો
મહાબલી મૂર જે દૈત્યના ત્રાસથી અમે બધા જ સ્વર્ગના સામ્રાજ્યથી ચલિત થઈ અને પૃથ્વી ઉપર વિચરણ કરીએ છીએ. હે જગન્નાથ, આપ અમારી રક્ષા કરો. દાનવોના વિનાશ કરનાર કમલનયન પ્રભુ, હે અમારી રક્ષા કરો. પ્રભુ, અમે આપની શરણમાં આવ્યા છીએ. ઇન્દ્રની વાત સાંભળી ભગવાન બોલ્યા, હે દેવરાજ ઇન્દ્ર, એ દાનવ કેવો છે, એનું બળ કેવું છે, તેનું રહેવાનું સ્થાન ક્યાં છે? ઇન્દ્રએ કહ્યું, હે દેવેશ્વર, પૂર્વ કાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો. અત્યંત ભયંકર હતો. એનો પુત્ર મૂર નામનો દાનવ પણ અત્યંત ઉત્કટ, મહાપરાક્રમી અને દેવો માટે ભયંકર છે. ચંદ્રાવતી નામની પ્રસિદ્ધ નગરીમાં રહે છે. એને સમસ્ત દેવોને પોતાના સ્થાનથી ભ્રષ્ટ કરીને સ્વર્ગનું આધિપત્ય જમાવી દીધું છે. ઇન્દ્રની આ વાત સાંભળી પ્રભુને ક્રોધ આવ્યો. તેઓ દેવતાઓને સાથે લઈ અને ચંદ્રાવતી નગરીમાં આવ્યા. એમણે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જનાઓ કરે છે અને એની ગર્જનાથી ભયભીત થયેલા દેવતાઓ દશે દિશાઓમાં ભાગી રહ્યા છે. ભગવાન વિષ્ણુને પણ તે દાનવે પડકાર ફેંક્યો અને દાનવનો પડકાર સાંભળી ભગવાન ક્રોધિત થયા અને ક્રોધે ભરાયેલા જનાર્દને પોતાની સહસ્ર ભુજાઓથી દિવ્ય બાણોથી દુષ્ટ દાનવને મારવાનું શરૂ કર્યું. દૈત્ય સેના ભગવાનના ચક્રના પ્રહારથી છિન્ન ભિન્ન થઈ સેંકડો યોદ્ધાઓ મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા અને મૂર દાનવ ક્યાંક છુપાઈ ગયો. સેનાને પરાજિત થયેલી જોઈને ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમમાં પધાર્યા અને ત્યાં સિંહવતી ગુફામાં પ્રભુ પડ્યા છે. હવે બહાર છુપાયેલો મૂર દાનવ પ્રભુને શોધતો આ ગુફામાં પ્રવેશ કરે છે. ભગવાનને પડેલા જોયા અને પડેલા પ્રભુને મારી નાખવા માટે મૂર દાનવ શસ્ત્ર પ્રહારનો વિચાર કરવા લાગ્યો અને એ શસ્ત્રનો પ્રહાર કરે તે પહેલા જ ભગવાન વિષ્ણુના શ્રી અંગમાંથી, દિવ્ય શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ. એ કન્યા ખૂબ જ રૂપવતી, દિવ્ય અને અસ્ત્ર શસ્ત્રોથી યુક્ત અને જાણે ભગવાનના તેજથી જ ઉત્પન્ન થઈ હોય એવી હતી. દાનવરાજ મૂરે આ કન્યાને જોઈ તેના ઉપર શસ્ત્ર પ્રહાર કરવાનો વિચાર કરીને શસ્ત્ર પ્રહાર કરવા લાગ્યા. યુદ્ધ કળામાં નિપુણ કન્યાના હુંકાર માત્રથી મૂર દાનવ ત્યાં રાખનો ઢગલો થઈ ગયો. એટલી જ વારમાં ભગવાન જાગ્યા, જોયો કે દાનવને ધરતી પર પડેલો જોયો. વિચાર કરતા હતા કે આ ઉગ્ર અને ભયંકર દાનવને માર્યો કોણે? ત્યારે પ્રભુ સન્મુખ ઉભેલી આ દિવ્ય કન્યા બોલી, સ્વામી, આપના પ્રસાદથી મેં આ મહાદૈત્યનો વધ કર્યો છે. હું આપની જ શક્તિ રૂપે પ્રગટ થઈ છું. ભગવાને કહ્યું, હે કલ્યાણી, તમારા કાર્યથી ત્રણેય લોકના મુનિઓ દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં
જે રુચિ હોય એ પ્રમાણે મારી પાસે વરદાન માગો. દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ, તેમાં જરાક પણ સંશય ન રાખશો. એ કન્યા એ જ સાક્ષાત એકાદશી. તિથિ રૂપે અધિભૌતિક. એકાદશીના 3 સ્વરૂપ. તિથિ રૂપે અધિભૌતિક, જેને આપણે 11 તિથિ કહીએ છીએ. દેવી રૂપે આધ્યાત્મિક અને ભગવદ શક્તિ રૂપે અધિદૈવિક. આ એકાદશી રૂપી દેવી પ્રભુની પાસે વરદાન માંગે છે. પ્રભુ, આપ પ્રસન્ન થયા હો તો વરદાન આપો કે હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય, સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા સર્વ પ્રકારની સિદ્ધિ દેનારી દેવી થાઉં. હે જનાર્દન, જે લોકો આપનામાં ભક્તિ રાખીને મારી તિથિના દિવસે ઉપવાસ કરશે, તેમને સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર હું બન્યું. નક્ત ઉપવાસ કે એક ભુક્ત ઉપવાસ કરીને મારા વ્રતનું પાલન કરશે, તેમને આપ ધન, ધર્મ અને મોક્ષ પ્રદાન કરશો. ભગવાને વરદાન આપ્યું. ત્યારથી આ એકાદશીનો વ્રત મહિમા શરૂ થયો. માટે આ એકાદશીનું નામ પડ્યું ઉત્પત્તિ એકાદશી. આ 11 થી વાર્ષિક એકાદશી વ્રતની શરૂઆત થાય છે, માટે ઉત્પત્તિ એકાદશી. એકાદશી એટલે ભગવાન વિષ્ણુના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી દૈવી શક્તિ, જે ભગવાન દ્વારા પ્રાપ્ત વરદાનથી તિથિ રૂપે પ્રચલિત થઈ. હવે એનું થોડુંક તાત્વિક રહસ્ય સમજીએ. ફિલોસોફિકલ, આ તો પૌરાણિક વાત થઈ. આનું તાત્વિક રહસ્ય સમજીએ તો મૂર નામનો રાક્ષસ એટલે આસુરી શક્તિ, એકાદશી એટલે દૈવી શક્તિ, આપણા આંતરિક મનમાં આસુરી શક્તિ અને દૈવી શક્તિનો સંઘર્ષ નિયમિત ચાલ્યા જ કરે છે. જો આપણે ભગવાનનું શરણ ન સ્વીકાર્યું હોય તો આસુરી શક્તિ હંમેશા આપણા ઉપર પ્રભાવી થઈ જાય છે. પણ જ્યારે આપણે પ્રભુનું શરણ સ્વીકારીએ ત્યારે આપણામાં રહેલી દૈવી શક્તિ એ પ્રભાવી થશે. આ દૈવી શક્તિ આસુરી શક્તિને પરાસ્ત કરશે અને ભગવાનની આ શક્તિ, તેનું નામ એકાદશી. એકાદશી એટલે વ્રત. મૂળ રાક્ષસ એટલે આંતરિક વિકારો. જ્યારે તમે વ્રત કરવાનું નક્કી કર્યું ત્યારથી આંતરિક વિકારો ઉપર અંકુશ આવવા માંડે. વાસનાને નિયંત્રિત કરવા માટે વ્રતનો સહારો લેવો પડે. વ્રત એટલે જ ઇન્દ્રિય સંયમ. વ્રતનો અર્થ શું થાય? ઇન્દ્રિયો ઉપર સંયમ. જેવી રીતે મૌન વ્રત રાખ્યું તો કોઈ પણ સંજોગોમાં આપણાથી બોલાય નહીં. અપશબ્દ તો ન જ બોલાય, પણ કશું ન બોલાય. એવી રીતે નિરાહાર રહેવાનું વ્રત રાખ્યું હોય તો કોઈ પણ ભાવતી વસ્તુ આપણને ખેંચી શકે નહીં. આમ વ્રતના પ્રભાવથી જ વિકારો શાંત થાય છે, અર્થાત મૂળ રાક્ષસ હણાય છે. અને જે વ્રતનિષ્ઠ છે, જે કરારનિષ્ઠ છે, જે ધ્યેયનિષ્ઠ છે, તે હંમેશા સિદ્ધિ મેળવે છે. આ અર્થમાં કહ્યું કે એકાદશી કરનારો સર્વ સિદ્ધિઓ મેળવનારો બને છે. હવે આ 11ની પુષ્ટિમાર્ગીય ભાવના સમજીએ તો ઉત્પત્તિ એકાદશી એટલે આપણા મનમાં ભગવદ ભાવની ઉત્પત્તિ થવી. વૈષ્ણવે શા માટે 11 કરવી જોઈએ? સકામ ભાવથી આપણે કોઈ પણ વ્રત કરતા જ નથી. નિષ્કામ ભાવથી કરીએ તો આ એકાદશી શા માટે કરવી જોઈએ? કે આપણા મનમાં ભગવદ ભાવની ઉત્પત્તિ થવી જોઈએ.
પ્રભુમાં ભાવ ઉત્પન્ન થવો એ જ પુષ્ટિ ભક્તિ માર્ગની પહેલી શરત છે. પુષ્ટિ ભક્તિ માર્ગની પહેલી શરત શું? ભગવદ સ્વરૂપમાં ભાવ ઉત્પન્ન થવો. હવે જ્યાં સુધી મારા હૃદયમાં ભગવદ ભાવ ઉત્પન્ન નહીં થાય તો ફળ કેવી રીતે મળશે? એટલા માટે પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન શ્રી ગુસાઈજી પ્રભુચરણે પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમના રસમય સાકાર સ્વરૂપને શૃંગાર રસના કલ્પ વૃક્ષ તરીકે શ્લોકમાં વર્ણવતા કહ્યું છે, જે આપણે મંગલાચરણમાં બોલીએ છીએ. આ શ્લોકના રચયિતા છે ગુસાઈજી પ્રભુચરણ અને પૂર્ણ પુરુષોત્તમ એ રસમય સાકાર સ્વરૂપ છે. શૃંગાર રસનું કલ્પ વૃક્ષ છે. અને ગુસાઈજી પ્રભુચરણ એનું વર્ણન કરતા કહે છે, ભાવૈરંકુરિતમ મહી મૃગદ્રશા મા કલ્પમા સિંચિતમ પ્રેમણા કંદલિતમ મનોરથમયૈ શાખા શતૈ સંભૃતમ લોલ્યૈ પલ્લવિતમ મુદા કુસુમિતમ પ્રત્યાશયા પુષ્પિતમ લીલાભિફલિતમ ભજે વ્રજવની શૃંગાર કલ્પદ્રુમમ. આ મંગલાચરણની ઉત્પત્તિ એકાદશીના સંદર્ભમાં ગુસાઈજી પ્રભુચરણનો આ મંગલાચરણનો શ્લોક સમજીએ તો શ્રી કૃષ્ણ એટલે વ્રજવની એટલે વ્રજ લલનાઓના ભાવમાં પ્રગટ થયેલું ફૂલી ફળીને વિશાળ બનેલો કલ્પ વૃક્ષ. કલ્પદ્રુમ એટલે કલ્પ વૃક્ષ. કૃષ્ણ કેવા છે? તો ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણ એટલે જ વ્રજ લલનાઓના ભાવમાં પ્રગટ થયેલું ફૂલી ફળીને વિશાળ બનેલું કલ્પદ્રુમ એટલે કલ્પ વૃક્ષ. આ કલ્પ વૃક્ષ જેમ મનની કામનાઓ પૂર્ણ કરે છે, તેમ આ શૃંગાર રસાત્મા કલ્પ વૃક્ષ રૂપ પ્રભુ પણ વ્રજ ભક્તોના રસિક જનોના મનોરથો પૂર્ણ કરે છે. પ્રભુએ શ્રુતિઓને વરદાન આપતી વખતે, શ્રુતિઓ એટલે વેદની ઋચાઓ, શ્રુતિઓને વરદાન આપતી વખતે એમની સામે ભાવાત્મક સ્વરૂપ પ્રગટ કર્યું. તે જ વખતે એમના હૃદયમાં એ સ્વરૂપે પ્રભુએ પ્રવેશ કર્યો અને પોતાના સ્વરૂપાનંદની પ્રાપ્તિ માટેનો મનોરથ એમનામાં પ્રગટ કર્યો. ઠાકોરજીએ સ્વયં શ્રુતિઓના હૃદયમાં પ્રવેશ કર્યો અને એ શ્રુતિઓને સ્વરૂપાનંદની પ્રાપ્તિ માટેનો મનોરથ એમના મનમાં પ્રભુએ જ પ્રગટ કર્યો. પ્રભુ હૃદયમાં આરૂઢ ન બન્યા હોય તો ભગવદ વિષયક મનોરથ જાગે જ નહીં. પ્રિયજનો, આપણા મનમાં ક્યારે પણ ભગવદ વિષયક કોઈ મનોરથ ઉત્પન્ન થતો હોય તો એટલું સમજી લો કે પ્રભુએ મનમાં બેસીને એ પ્રેરણા કરી છે. ભાવ અંકુર દિદ્રક્ષા, જોવાની ઈચ્છા પ્રગટ થઈ. હવે વેદની શ્રુતિઓ એટલે ઋચાઓ, વેદના મંત્રો આદિકાળથી ભગવાનની સ્તુતિ કરે છે. નેતિ નેતિ કરીને ભગવાનના નિર્વિકાર સ્વરૂપનું વર્ણન કરે છે. હવે ભગવાનના દર્શન માટેની તેમની ઉત્કટ ભાવના જોઈને ભગવાને તેમના ઉપર કૃપા કરવા માટે શુદ્ધ સાકાર સ્વરૂપે દર્શન આપ્યા અને પોતાની અખંડ નિત્ય લીલા સહિત પ્રભુએ જ્યારે વેદના મંત્રોને, વેદની ઋચાઓને દર્શન આપ્યા, ભગવાનના લીલા પરિકર સહિત લીલા કરતા દર્શન કરીને આ શ્રુતિઓના મનમાં એક મનોરથ ઉત્પન્ન થયો. જો ઉત્પત્તિ એકાદશીની વાત કરીએ છીએ, આ પુષ્ટિમાર્ગીય ભાવ છે. આ શ્રુતિઓના મનમાં એક મનોરથ ઉત્પન્ન થયો
તે ભગવાનની ઈચ્છા અને વિશેષ અનુગ્રહનું કારણ છે. તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરી આ શ્રુતિઓએ, હે પ્રભુ, અમે આપની આદિકાળથી સ્તુતિ કરતા હતા. આપે કૃપા કરીને સાકાર શુદ્ધ સ્વરૂપે અમને દર્શન આપ્યા. વળી આપે આપના નિજ ભક્તો સાથેની આપની અખંડ લીલાના પણ અમને દર્શન કરાવ્યા. પ્રભુ, આવી રસાત્મક લીલાના દર્શન કરીને અમારા મનમાં એક મનોરથ ઉત્પન્ન થયો છે, જાગ્યો છે કે અમે પણ આપના નિજ ભક્તોમાં સ્થાન પામીએ. આપ અમારી સાથે પણ આવી જ રીતે લીલા કરો. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વેદની ઋચાઓને કહ્યું. જો દિવ્ય અને અલૌકિક સંવાદ છે. વેદના મંત્રોને કહ્યું, દુર્લભો દુર્ઘટોશ્ચૈવ. આપે જે મનમાં મનોરથ કર્યો છે તે બહુ દુર્લભ છે, અને તેની પ્રાપ્તિ થવી એ તો અતિ દુર્ઘટ છે. પરંતુ મેં જ તમારા અંતઃકરણમાં આ મનોરથ ઉત્પન્ન કરાવ્યો છે, જગાડ્યો છે. માટે હું તમને વરદાન આપું છું કે પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપ્યો ભવિષ્યથ. આપ સૌ આવનારા સારસ્વત કલ્પમાં વ્રજની અંદર ગોપિકાઓ થઈને આવશો, અને તે વખતે તમારા હૃદયનો આ મનોરથ હું પરિપૂર્ણ કરીશ. તો આ બધી જ ગોપિકાઓ, જે વેદની ઋચાઓ ભગવાને આપેલા વરદાન મુજબ વ્રજમાં ગોપિકાઓ બનીને આવી. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ગોપિકાઓ એ શ્રુતિરૂપા ગોપિકાઓ હતી. શ્રુતિરૂપા એટલે વેદની ઋચાઓ, વેદના મંત્રો, એ ગોપી બનીને વ્રજમાં આવી છે. પ્રભુએ તેમને વરદાન આપ્યું છે. પ્રભુએ કહ્યું હતું કે એક કલ્પ સુધી તમે તપ કરશો કે પ્રભુ ક્યારે પ્રગટ થાય. એમનો આ ઉત્કટ તાપ જ તમારામાં ભાવની ઉત્પત્તિ કરશે. અને જેટલો મારા દર્શનનો ઉત્કટ તાપ હશે, એટલા તમારો ભાવ જલ્દી પૂર્ણ થશે. એટલે શ્રુતિરૂપા શ્રુતિઓને પ્રભુના સ્વરૂપાનંદ અને લીલા પરિકર સહિત દર્શન કરવાનો અને પ્રભુની લીલામાં પોતાને સામેલ કરવાનો જે મનોરથ થયો, એને ઉત્પત્તિ કહેવાય. એ પ્રભુ ભાવ, એમના મનમાં ભગવદ ભાવ ઉત્પન્ન થયો. તેવી જ રીતે રામાવતારમાં ભગવાન રામ જ્યારે ભગવતી સીતા સાથે વનમાં પરિભ્રમણ કરતા હતા, ત્યારે વનમાં નિવાસ કરતા ઋષિઓએ ભગવાન શ્રીરામના દર્શન કર્યા, અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે કોટી કંદર્પ લાવણ્ય રૂપે જ્યારે વનમાં ઋષિઓએ પ્રભુના દર્શન કર્યા, અને દર્શન કરતાની સાથે જ ઋષિઓના મનમાં રસભાવ જાગ્યો, રસભાવ ઉત્પન્ન થયો. આ પણ ભગવદ ઈચ્છા અને કૃપાનું જ ફળ હતું. ઋષિઓએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવતી સીતાની સાથે આપ જે રીતે લીલા કરો છો તે જ પ્રમાણે આપ અમારો પણ સ્વીકાર કરો. સુરદાસજી પદમાં લખે છે, પુરુષ તે સ્ત્રીય ભાવ ઉપન્યો સબઈ ઉલટી રીત. ઋષિઓ તો પુરુષ સ્વરૂપ હતા, અને ભગવાન રામચંદ્રજી કોટી કંદર્પ લાવણ્ય એમનું સ્વરૂપ જોયા પછી ઋષિઓ પુરુષ હોવા છતાં પણ તેમના મનમાં સ્ત્રી ભાવ ઉત્પન્ન થયો છે. અને ઋષિઓને વરદાન આપતા ભગવાને કહ્યું, કૃષ્ણાવતારમાં હું તમારો આ મનોરથ પૂર્ણ કરીશ. આ ઋષિરૂપા ગોપિકાઓ, પેલી ગોપિકાઓ શ્રુતિરૂપા વેદની ઋચાઓ, અને બીજો પ્રકાર છે ગોપિકાઓનો ઋષિરૂપા. શ્રુતિરૂપા અને ઋષિરૂપા ગોપિકાઓના ચિરકાલીન મનોરથને પૂર્ણ કરવા, તેમના યુગોના તાપને દૂર કરવા
આ શૃંગાર કલ્પદ્રુમ થઈ અને પ્રભુ પ્રગટ્યા. એટલા માટે આ શ્લોકમાં ગુસાઈજી પ્રભુચરણ કહે છે, 7 વાતો છે. ભાવ અંકુર છે, પ્રેમ કંદલ છે, પ્રણય શાખા છે, સ્નેહ પલ્લવ છે, રાગ કાલિકા છે, અનુરાગ પ્રસૂત છે, વ્યસન એ ફળ છે. આ રીતે જો ભાવ અંકુરિત બને તો પ્રેમ દ્વારા કંદલિત બને, પ્રણય દ્વારા હજારો મનોરથો જાગે એટલે શૃંગાર કલ્પદ્રુમની કલ્પવૃક્ષની હજારો ડાળીઓ ફૂટે. સ્નેહ વધતા પ્રભુની ચંચળતાના દર્શન થતા એમાં ઘણા બધા પલ્લવો આવે. પ્રભુ મનમાં આનંદ ભરે ત્યારે રાગ વધતા મનમાં કળીઓ ફૂટવા લાગે. અનુરાગ વધતા મન પુષ્પિત બને અને અંતે આ ભાવના અંકુરો વ્યસનમાં પરિણમતા પ્રેમના શૃંગાર કલ્પ વૃક્ષને ફળ આવે. આપણા હૃદયમાં પણ શ્રુતિરૂપા અને ઋષિરૂપા ગોપીજનોમાં જેવો ભાવ ઉત્પન્ન થયો તેવો ભાવ ઉત્પન્ન થાય. ભગવાનની લીલામાં પ્રવેશ મળે ત્યારે તે ઉત્પત્તિ એકાદશી કહેવાય. માટે વૈષ્ણવોએ ઉત્પત્તિ એકાદશીનું વ્રત શા માટે કરવાનું? કે જેવી રીતે વેદની ઋચાઓ અને દંડકારણ્યના ઋષિઓના મનમાં ઠાકોરજીના સ્વરૂપાનંદ અને લીલામાં સમાવા માટે જે ભાવ ઉત્પન્ન થયો તેવો ભાવ આપણા મનમાં પણ ઉત્પન્ન થાય. આ પુષ્ટિમાર્ગીય તેનું રહસ્ય છે. પ્રિયજનો, આપણે એકાદશીના સત્સંગના માધ્યમથી ષોડશ ગ્રંથ, જેને વલ્લભ ગીતા કહેવાય છે, તેનું રસપાન કરી રહ્યા છીએ. તે શૃંખલામાં આપણે ષોડશ ગ્રંથનો 5મો મણકો એટલે નવરત્ન ગ્રંથનો વિચાર અને તેનું રસપાન કરી રહ્યા છીએ. ગયા સત્સંગમાં આપણે ગ્રંથની ભૂમિકાનો વિચાર કર્યો હતો. શ્રી મહાપ્રભુજીએ જે 16 ગ્રંથો રચ્યા એને ષોડશ ગ્રંથ કહેવાય. આ ષોડશ ગ્રંથ અગાઉ પણ સત્સંગમાં આપણે સાંભળ્યું છે. ષોડશ ગ્રંથ એ મહાપ્રભુ વલ્લભાચાર્યજીની આધિદૈવિક વાણી છે. જેવી રીતે શ્રીમદ ભાગવતના અક્ષરે અક્ષરે અને પદે પદે શ્રી કૃષ્ણ પ્રભુ વિરાજે છે, એવી રીતે ષોડશ ગ્રંથના પ્રત્યેક અક્ષરે અને પદે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય બિરાજે છે. ગયા સત્સંગમાં નવરત્ન ગ્રંથ અતિ મહત્વનો છે. આ નવરત્ન ગ્રંથ જ નહીં, ષોડશ ગ્રંથમાંના દરેક ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ પોતાના અનન્ય સેવકોને પુષ્ટિ માર્ગ પર કેવી રીતે ચાલવો, પુષ્ટિ સિદ્ધાંત કેવી રીતે જીવનમાં લાવવા, તેવા હેતુથી ખૂબ જ વ્યક્તિગત રીતે આપેલા ઉપદેશો છે. ષોડશ ગ્રંથના પ્રત્યેક ગ્રંથ પણ મહાપુરુષોની વાણીમાં એ ગુણ હોય છે કે ક્યારે પણ કોઈ પણ વાત કરે કે સમજાવે તે ભલે એક વ્યક્તિને ઉદ્દેશ્યને હોય, પણ તેનો લાભ મોટા સમુદાયને મળતો હોય છે. ભલે નવરત્ન ગ્રંથ એ તો શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવક માટે રચ્યો છે, પરંતુ તે જ ગ્રંથ આજે આદ્ય પર્યંત અને ભવિષ્યમાં પણ અનેક વૈષ્ણવોને તે ઉપયોગી થાય છે. જેવી રીતે જુદા જુદા અધિકારો મુજબ જુદી જુદી વ્યક્તિઓ તેનો લાભ લઈ શકે. જેવી રીતે દરિયાકાંઠો હોય, દરિયાકાંઠામાં કોઈ સાંજે ફરવા જાય, કોઈ બાળક રમવા જાય, ત્યાં ઘર બનાવે, કિલ્લો બનાવે, કોઈ તાજી હવા ખાવા જાય, કોઈ કસરત કરવા જાય, કોઈ પોતાના ફુગ્ગા અને ભેલપોળી વેચવા જાય, કોઈ ઘોડે સવારી માટે જાય, તો કોઈ પાકીટ ચોરવા માટે પણ જાય.
દરિયાકાંઠો બહુ વિશાળ છે. દરેક વ્યક્તિ દરિયાકાંઠે ફરી શકે છે. જે ફરે છે તેને કંઈક ને કંઈક લાભ થાય છે, પણ કોને શું લાભ મળે તે વ્યક્તિનો પોતાનો અધિકાર અને ભાવનાનો વિષય છે. આપણે વિવેચનમાં હમણાં નથી પડતા, પરંતુ મહાપુરુષોની વાણીમાં દરિયા જેવી વિશાળતા હોય છે. કોઈને આશ્વાસન મળે છે, કોઈને આજ્ઞા પ્રાપ્ત થાય છે, કોઈ વ્યક્તિના જીવનમાં આશાનો સંચાર થાય છે, કોઈ વ્યક્તિને તેમાંથી જીવન જીવવાની જડીબુટ્ટી પણ પ્રાપ્ત થાય છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા. ગીતાજી ભગવાને અર્જુનને તેની તત્કાળ પૂરતી સમસ્યા હતી અર્જુનની, તેના સમાધાન રૂપે કહેલી, અને તે સમસ્યા તે જ સમયે ઊભી થયેલી સમસ્યા હતી અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં. એકંદરે અર્જુનને આપણે જોઈએ તો તેના જીવનમાં યુદ્ધ કરવાનો પ્રસંગ પહેલા પણ આવ્યો હતો અને પછી પણ આવ્યો હશે, પણ દરેક યુદ્ધના પ્રસંગમાં ગીતાનો ઉપદેશ થયો નથી અને તેની આવશ્યકતા નહોતી. પણ જે ઉપદેશ અર્જુનને મળ્યો તે આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ગંભીર છે. હજારો વર્ષ વીતી ગયા. પ્રત્યેક આચાર્યે ગીતા ઉપર ભાષ્ય લખ્યું. આજ દિવસ સુધી તેના ઉપર ભાષ્ય, ટીકાઓ, વ્યાખ્યાનો, પ્રવચનો, ગ્રંથો રચાયા છે. કોઈ પણ માર્ગ, કોઈ પણ સમસ્યા કે કોઈ પણ સંશય એવો નથી કે જેનું સમાધાન ગીતામાં ન હોય. જ્ઞાન માર્ગીઓને તેમાંથી જ્ઞાન મળે, ભક્તિ માર્ગી આચાર્યોને તેમાંથી ભક્તિ મળે, કર્મ માર્ગી આચાર્યોને કર્મના દર્શન થાય, તો પ્રપત્તિ માર્ગી આચાર્યોને પ્રપત્તિ દેખાય. જેને જે જોઈએ તે બધું ગીતામાંથી મળે. ગીતા સાગર છે. મુદ્દાની વાત અર્જુન માટે કેટલી હતી કે મારે યુદ્ધ કરવું કે ન કરવું. ભગવાને ખાલી એટલું જ કહી દીધું હોય કે તારે યુદ્ધ કરવાનું છે, આ મારી આજ્ઞા છે, તો વાત પૂરી થઈ જતી. બહુ મોટા ઉપદેશની કે 18 અધ્યાયોની જરૂર નહોતી, પણ મહાપુરુષોની વાણીમાં ગાંભીર્ય હોય છે. એક વાત કહે પણ એ વાત બધાને જુદા જુદા સંદર્ભોમાં લાગુ પડતી હોય છે. તે પછી કોઈ પણ દેશ, કોઈ પણ કાળ, કોઈ પણ પરિસ્થિતિ હોય, કારણ કે મહાપુરુષોનો ઉપદેશ શાશ્વત હોય છે, સર્વ કાળ માટે હોય છે, સર્વદા હોય છે, સર્વ માટે હોય છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવકોને કોઈને કોઈ સમસ્યા હતી, તેનું સમાધાન આપશ્રીએ 16 ગ્રંથના એક એક ગ્રંથ દ્વારા તેનો ઉકેલ આપ્યો છે. તેનો સંદર્ભ જોઈએ તો તે વ્યક્તિગત દેખાશે, પણ તેમાં રહેલો ઉપદેશ જોઈશો તો તે વ્યાપક જણાશે, બધા માટે હશે. તેમ નવરત્ન ગ્રંથ ગોવિંદ દુબેના મિશે સર્વ માટે, સર્વકાળ માટે મહાપ્રભુજીએ પ્રગટ કરેલો ગ્રંથ છે. નવરત્ન ગ્રંથના 9 શ્લોકો છે. નવરત્ન જેવા છે એટલા માટે તેનું નામ નવરત્ન આપ્યું. એક એક રત્ન જેમ અમૂલ્ય હોય તેમ એક એક શ્લોક અમૂલ્ય છે. જેમ રત્નની માળા પ્રભુ ધારણ કરે છે, તેવી રીતે આ 9 સિદ્ધાંતોની માળા ભગવદીએ ધારણ કરવાની છે. આ 9 શ્લોક હૃદયમાં ધારણ કરીએ તો 9 સ્વરૂપો આપણા હૃદયમાં બિરાજે. નવરત્ન જેવા સિદ્ધાંતો હૃદયમાં બિરાજે અને પ્રભુના અનુગ્રહ સ્વરૂપે આ 9 હૃદયમાં બિરાજે છે. 9ના પૂર્ણાંકથી સૂચિત પ્રભુ હૃદયમાં બિરાજે અને આખું જીવન પરિપૂર્ણ થઈ જાય. આ 9 શ્લોક હૃદયમાં ધારણ કરીએ તો સમગ્ર રીતે આપણું ચિત્ત પ્રભુને પધારવા માટેનું
એક મંદિર બની જાય, આપણે આપણા હૃદયમાં નવરત્નોનું એક ભવન બનાવવાનું છે અને તેમાં શ્રી ઠાકોરજીને પધરાવવાના છે. તો ચાલો પ્રિયજનો, શ્રી વલ્લભ પ્રભુના આ ગ્રંથને શ્રી ગુસાઈજી પ્રભુચરણની ટીકાથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ નવરત્ન ગ્રંથ ઉપર શ્રી ગુસાઈજી પ્રભુચરણે ટીકા લખી છે. શ્રી પ્રભુચરણે શ્રી યમુનાષ્ટક પર પણ ટીકા લખી છે. નવરત્ન ગ્રંથ ઉપર બીજી ટીકા શ્રી પુરુષોત્તમજીની છે. આ મહાપુરુષોના ગ્રંથમાંથી વિચાર પ્રસાદી ગ્રહણ કરી આપણે આ ગ્રંથને સમજવા માટે પ્રયત્ન કરીએ. પ્રિયજનો, શ્રી ગુસાઈજીએ જ્યારે નવરત્ન ગ્રંથ ઉપરની ટીકા લખવાનો પ્રારંભ કર્યો ત્યારે સૌથી પહેલા આ નવરત્ન ગ્રંથની ટીકા પહેલા આપશ્રીએ મંગલાચરણ, એક શ્લોકનું મંગલાચરણ લખ્યું. આ મંગલાચરણનો શ્લોક બહુ પ્રસિદ્ધ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ નવરત્ન ગ્રંથની ટીકા પૂર્વ પહેલો શ્લોક મંગલાચરણનો લખ્યો છે અને આપ સૌને વિદિત છે કે કોઈ પણ ગ્રંથમાં પ્રવેશ કરતા પહેલા મંગલાચરણ થાય. તો ગુસાઈજી પ્રભુચરણે નવરત્ન ગ્રંથની ટીકામાં એક શ્લોકનું મંગલાચરણ કયું લખ્યું છે? ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવઃ શ્રિયાનાંતાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. મંગલાચરણનો આ શ્લોક જે નવરત્નની ટીકામાં છે, આપણા મંગલાચરણમાં પણ આપણે નિત્ય પાઠમાં બોલીએ છીએ. આ શ્લોક એટલો સુંદર છે. પ્રિયજનો, નવરત્ન ગ્રંથમાં પ્રવેશવાનું આ મુખ્ય પ્રવેશ દ્વાર છે, કારણ કે તેમાં ચરણારવિંદનો મહિમા છે અને ચરણારવિંદ ના મહાત્મ્યને અને માધુર્યને સમજ્યા વગર આપણે શ્રી વલ્લભ વાણીમાં પ્રવેશ કરી શકીએ નહીં. એટલા માટે મંગલાચરણનો આ શ્લોક એટલો સુંદર છે કે આપણા ચિત્તમાં ચિંતા જ ન થાય, અને થઈ જાય તો તે ભસ્મીભૂત થઈ જાય. તેનો રસ્તો પહેલો બતાવ્યો છે, કારણ કે નવરત્ન એ ચિંતા મુક્તિના ઉપાયનો ગ્રંથ છે અને ગુસાઈજી પ્રભુચરણે પહેલું જ કહ્યું, ચિંતા સંતાન હંતારો. શ્રી ગુસાઈજી પ્રભુચરણે કહ્યું, શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના રચકણો એટલા બધા પ્રભાવશાળી અને શક્તિશાળી છે. એક વાર તેને નમન કરવાથી, દંડવત કરવાથી એક જ રચકણ, ચરણારવિંદની એક જ રચકણ જો આપણને સ્પર્શી જાય તો તમામ ચિંતાઓનો નાશ થઈ જાય છે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના ચરણારવિંદની વાત કરી અને ચરણારવિંદનું મહાત્મ્ય સમજ્યા વગર આપણે શ્રી મહાપ્રભુજીને કેવી રીતે સમજી શકીશું? એટલા માટે ગુસાઈજી પ્રભુચરણે પહેલું મંગલાચરણ આ લખ્યું છે કે એક જ રચકણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની આપણને સ્પર્શી જાય તો તમામ ચિંતાઓનો નાશ થઈ જાય. ચિંતા સંતાન હંતા, ચિંતાના સંતાન, એનો અર્થ શું થયો? એક ચિંતામાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. આ જે ચિંતાની જે પરંપરા છે, હારમાળા છે, એ ચિંતાના સંતાનો છે. આપણે એક જ ચિંતા થાય છે અને પૂરી નથી થતી. એ ચિંતામાંથી બીજી જન્મે, બીજીમાંથી ત્રીજી જન્મે, ત્રીજીમાંથી ચોથી જન્મે, અને
શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આ ચિંતાઓની જે પરંપરા છે, હારમાળા છે, તેને ચિંતાના સંતાનો કયા છે. હવે આ ચિંતાનો નાશ કેવી રીતે થાય? ત્યારે કહ્યું કે પ્રભુ પોતાના ચરણારવિંદની રજથી તેનો નાશ કરે છે. તેથી ચિંતા આપણા જીવનને ચિતા બનાવી દે તે પહેલા આપણે આપણા ચિત્તને ચિંતનમાં જોડી દેવું જોઈએ. આ ગયા સત્સંગમાં કહ્યું તો ચિંતા અને ચિતા આ બંને શબ્દોમાં અનુસ્વારનો ફરક છે. ચિતા મરણ પામેલા માણસને બાળે છે અને ચિંતા એ જીવતા માણસને બાળે છે. તો ચિંતા જે છે આપણા જીવનની ચિતા ન બનાવી દે તે પહેલા આપણે આપણા ચિત્તને ચિંતનમાં જોડી દેવું જોઈએ. અને ચિંતા દૂર કરવાનો એક જ ઉકેલ છે, એક જ ઉપાય છે. જે ચિત્તમાં ચિંતા ભરેલી છે એ ચિંતાને બહાર કાઢવી હોય તો તેનામાં ચિંતન ભરી દો. એક ખાલી બોટલમાં થી ગંદુ પાણી કાઢીને શુદ્ધ પાણી ભરી દઈએ, તે બોટલ શુદ્ધ પાણીની થાય. આપણે ચિંતા આપણા ચિત્તને એટલું બધું ભ્રમિત કરે છે, એટલું બધું દૂષિત કરે છે, એટલું બધું ભયભીત કરે છે કે આપણે ચિંતન કરી શકતા જ નથી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ચિંતાને દૂર કરવાનો એક ઉપાય છે, ચિંતાને બદલે ચિંતન શરૂ કરી દો. તો ચિંતન કોને કહેવાય? ચિંતનની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં આપી. સપ્રયત્ન ચિત્ત વ્યાપાર ચિંતનમ. સપ્રયત્ન ચિત્ત વ્યાપાર ચિંતનમ. પ્રયત્નપૂર્વક શ્રવણ, મનન અને નિધિધ્યાસનની ભૂમિકા સુધી સતત વિચારવું, તેનું નામ ચિંતન. શ્રી મહાપ્રભુજીએ બે શબ્દોની વ્યાખ્યા આપી છે. સપ્રયત્ન ચિત્ત વ્યાપાર ચિંતનમ અને અપ્રયત્ન ચિત્ત વ્યાપારમ સ્મરણમ. સ્મરણ એના માટે પ્રયત્ન કરવો પડતો નથી. ચિંતન પછીની ભૂમિકા સ્મરણની છે, પરંતુ પહેલી ભૂમિકા આવે ચિંતનની. તો પ્રયત્નપૂર્વક શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસનની ભૂમિકા સુધી સતત વિચારવું, એનું નામ ચિંતન. તો ચિંતાની નિવૃત્તિ માટે કોનું ચિંતન કરવું? ચિંતન કરવાનું, પણ કોનું કરવાનું? ભોગનું કરવાનું કે ભગવાનનું કરવાનું? વાસનાનું કરવાનું કે વાસુદેવનું કરવાનું? ચિંતન કામનું કરવાનું કે રામનું કરવાનું? ચિંતન કોનું કરવાનું? તો મહાપ્રભુજી આજ્ઞા કરી, ગુસાઈજી પ્રભુચરણે આજ્ઞા કરી, ચિંતાની નિવૃત્તિ માટે પ્રભુના ચરણારવિંદનું ચિંતન કરવાનું. ઠાકોરજીના ચરણારવિંદ, શ્રી વલ્લભના ચરણારવિંદ, એનું ચિંતન કરવા. ચરણારવિંદનું ચિંતન કરતા કરતા સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય. આપણે શરૂઆતમાં આગળ જોઈશું, શરૂઆતથી જ માધુર્ય ભક્તિ પ્રાપ્ત નથી થતી. પહેલા તો ચરણારવિંદ, શ્રી પ્રભુના ચરણારવિંદ, શ્રી વલ્લભના ચરણારવિંદ. ચરણારવિંદનું ચિંતન બે રીતે થાય. એક, ચરણારવિંદનું મહાત્મ્ય વિચારવું, અને બીજું ચરણારવિંદનું માધુર્ય વિચાર. આ બે વસ્તુ છે, ચરણારવિંદનું મહાત્મ્ય અને ચરણારવિંદનું માધુર્ય. હવે ચરણારવિંદનું મહાત્મ્ય જ્ઞાન એટલે શું? ચરણારવિંદનું મહાત્મ્ય જ્ઞાન એટલે શું? પ્રભુના ચરણ કહેવાય, જીવના પગ કહેવાય.
આપણા ચરણ ન કહેવાય, આપણા પગ કહેવાય અને પ્રભુના ચરણારવિંદ કહેવાય, આચાર્યના ચરણારવિંદ કહેવાય. આપણા પગ કહેવાય. પગ પરાધીન છે. માણસ જ્યારે ત્યાં જઈ શકે, ત્યારે ત્યાં દોડી શકે એવું બનતું નથી. આપણા પગને એક જાતની શૃંખલા લાગેલી છે. જ્યારે પ્રભુના ચરણારવિંદ સર્વતંત્ર સ્વતંત્ર છે. પ્રભુના ચરણારવિંદ અક્ષર બ્રહ્મ છે. ચિંતન હંમેશા અલૌકિકનું થાય, લૌકિકનું નહીં. લૌકિકમાં જે આપણે કરીએ એને ચિંતા કહેવાય અને અલૌકિકમાં આપણું ચિત્ત જો પરોવાયેલું રહે તેને ચિંતન કહેવાય. ઠાકોરજીના સ્વરૂપમાં આપણે ચિત્ત જોડીએ તો એ ચિંતન બની ગયું. પરંતુ કોઈ લૌકિક પુરુષ કે સ્ત્રીના ચિત્રમાં આપણું ચિત્ત જોડીએ ત્યારે તે ચિંતન ન કહેવાય. એ ચિંતન આપણે ચિંતામાં લઈ જાય છે અને પ્રભુનું ચિંતન આપણે ભગવત ચરણારવિંદ સુધી લઈ જાય છે. ચિંતન પગનું ન થાય, ચિંતન ચરણનું થાય. આપણે ચરણારવિંદનું ચિંતન કરવાનું છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં એક સુંદર શ્લોક છે. ભગવત ચરણારવિંદનું ધ્યાન કરવાનો સુંદર શ્લોક છે. પ્રિયજનો, શ્રીમદ ભાગવતના કેટલાક શ્લોકો એ રોજ આપણા પાઠના ક્રમમાં ઉમેરવા જોઈએ એટલા સુંદર શ્લોકો છે. ભગવદ ચરણારવિંદનું ધ્યાન કરવાથી, ભગવદ ચરણારવિંદનું ચિંતન કરવાથી શું પ્રાપ્ત થાય? તો 11 સ્કંદના શ્રીમદ ભાગવતમાં ખૂબ સુંદર શ્લોક. ધ્યેયં સદા પરિભવઘ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહન પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ખૂબ સુંદર શ્લોક. ધ્યેયં સદા પરિભવઘ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહન પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. પ્રભુના ચરણારવિંદનું નિત્ય ચિંતન, પ્રભુના ચરણારવિંદનું નિત્ય ધ્યાન કરવાથી શું મળે? તો શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજે કહ્યું, પ્રભુના ચરણારવિંદનું ચિંતન તમામ પ્રકારની ચિંતાઓને દૂર કરે છે. આ પહેલો ફાયદો. પ્રભુના ચરણારવિંદનું ચિંતન તમામ પ્રકારના દુઃખોને, ચિંતાઓને દૂર કરે છે. આ પહેલો ફાયદો કયો. બીજો, ચરણારવિંદનું ચિંતન કરનારને પ્રભુ ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે. ચરણારવિંદનું ચિંતન કરો ત્યારે પ્રભુ ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે. ત્રીજું, ભગવદ ચરણારવિંદ, શ્રીવલ્લભ ચરણારવિંદ સ્વયં તીર્થ રૂપ છે અને ભૂતલના અને સ્વર્ગના તમામ તીર્થો ભગવદ ચરણારવિંદમાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહ્યું કે ભાગવતાર્થ નિબંધમાં કે ઠાકોરજીના ચરણારવિંદમાં ભૂતલ ઉપર, પૃથ્વીલોકમાં અને સ્વર્ગમાં આવેલા તમામ તીર્થો એ ભગવદ ચરણારવિંદમાં બિરાજે છે. એટલે સમગ્ર તીર્થરૂપ છે. ધ્યેયં સદા પરિભવઘ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ. બધા જ તીર્થો ભગવત ચરણારવિંદમાં છે. પછી કયો, શિવ વિરંચી નુતમ શરણ્યમ. આ ભગવદ ચરણારવિંદનું ધ્યાન કે ચિંતન કોણ કરે છે? શિવજી.
બ્રહ્માજી વગેરે મોટા મોટા દેવતાઓ પણ આપના ચરણારવિંદની વંદના કરે છે. પછી કહ્યું શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ, શરણાગતોનું રક્ષણ કરે છે. ભગવદ ચરણારવિંદ શરણાગતોનું રક્ષણ કરે. અને પછી કહ્યું ભક્તોની તમામ વિઘ્ન બાધાઓ દૂર કરે છે અને સંસાર સાગર પાર કરવા માટેની નૌકા સમાન છે. ભગવદ ચરણારવિંદ, શ્રી વલ્લભ ચરણારવિંદ આપણે નવરત્ન ગ્રંથની આ ભૂમિકા જ સમજીએ છીએ. નવરત્ન ગ્રંથમાં પ્રવેશ કરવા માટે ગુસાઈજી પ્રભુચરણે જે પહેલો શ્લોક મંગલાચરણનો લખ્યો છે તે ખૂબ જ સૂચક છે. કારણ કે જ્યાં સુધી આપણે ભગવદ ચરણારવિંદમાં, વલ્લભ ચરણારવિંદમાં તેના મહાત્મ્યને નહીં જાણીએ, તેના માધુર્યને નહીં જાણીએ, તેમાં આપણી પ્રીતિ નહીં થાય, ત્યાં સુધી ભગવદ વાણી આપણે સમજાશે કેવી રીતે? અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું કે આ ભગવદ ચરણારવિંદ સંસાર સાગરને પાર કરવા માટેની નૌકા સમાન છે. જ્ઞાન માર્ગીઓ ચરણારવિંદનું મહાત્મ્ય વિચારે છે અને ભક્તિ માર્ગીઓ ચરણારવિંદના માધુર્યનો વિચાર કરે છે. મહાત્મ્ય અને માધુર્ય. મહાત્મ્ય એ જ્ઞાન માર્ગીઓનો વિષય છે અને માધુર્ય એ ભક્તિ માર્ગીઓનો વિષય છે. શ્રી ગુસાઈજી મહારાજ ભક્તિ માર્ગના આચાર્ય છે, માટે તેમને ચરણારવિંદના માધુર્યનું દર્શન કરાવ્યું છે. મહાત્મ્ય તો જ્ઞાન માર્ગીઓ માટે મહત્વનું છે. માધુર્ય ભાવ, ચરણારવિંદમાં રહેલો માધુર્ય ભાવ શું છે એનું દર્શન ગુસાઈજી પ્રભુચરણે આ મંગલાચરણના પહેલા શ્લોકમાં કરાવ્યું છે, જે નવરત્ન ગ્રંથના પ્રવેશનો શ્લોક છે. માધુર્યની વાત આવે ત્યારે સૌથી પહેલા કમળની વાત, કમળ આપણા ધ્યાનમાં આવે. કારણ કે શ્રી ઠાકોરજીના કોઈ પણ શ્રી અંગને કમલની ઉપમા આપી છે. ચરણ કમલ, નેત્ર કમળ, હસ્ત કમલ, મુખ કમલ, વદન કમલ. ઠાકોરજીના કોઈ પણ શ્રી અંગને કમળની ઉપમા આપવામાં આવી છે. તો કમળ એ શું છે? માધુર્યનું પ્રતીક છે. મંગલાચરણમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણે કહ્યું ચિંતા સંતાન હંતારહ યત પાદામ બુજરેણવ. જેમના અંબુજ એટલે કમળ, જેમના ચરણ કમલની રચકણ માત્ર પણ ચિંતા જ નહીં, ચિંતાઓના સમગ્ર પરંપરાને નષ્ટ કરવા માટે સમર્થ છે. તો અહીંયા શું કહ્યું? અંબુજ એટલે કમળ. યત પાદામ અંબુજરેણ, પાદામ અંબુજરેણ. અંબુજ એટલે કમળ. કમળ માટે સંસ્કૃતમાં બે શબ્દ છે, પંકજ અને અંબુજ. હવે પંકજ એટલે જે કાદવમાંથી પેદા થાય તે પંકજ, અને જે જલમાંથી પેદા થાય એ અંબુજ. અંબુ એટલે જળ અને પંકજ એટલે કાદવમાંથી પેદા થયેલો, અને અંબુજ એટલે શેનામાંથી? જળમાંથી પેદા થયેલું. જળમાંથી જે નિર્માણ થયેલું છે તેને પણ કમળ કહેવાય, અને કાદવમાંથી જેની ઉત્પત્તિ થઈ છે તેને પણ કમળ કહેવાય. પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણે અહીંયા પંકજ શબ્દ નહીં, અંબુજ શબ્દ વાપર્યો છે. અંબુજ. કારણ કે માધુર્યનું સ્મરણ આવે તો જલમાં ઉગેલું કાદવ લઈએ તો કદાચ કાદવમાંથી ઉત્પત્તિ છે, પંકજ છે. જલમાંથી ઉત્પત્તિ છે, અંબુજ છે. કમળની ઉપમા
માટે તેમને અંબુજ શબ્દ વાપર્યો છે. કમળની ઉપમા ચરણારવિંદને, ભગવદ ચરણારવિંદને શા માટે અપાય છે? તો તેનું કારણ છે કમળમાં 3 વસ્તુ છે: સુંદરતા છે, સુકોમળતા છે અને સુગંધ છે. એવી રીતે ભગવદ ચરણારવિંદમાં આ 3 વાતો છે. પ્રભુના શ્રી વલ્લભના ચરણારવિંદ સુંદર છે, સુકોમળ છે અને સુગંધી છે. અષ્ટસખા ના મુખ્ય સુરદાસજી તો પોતાના પદમાં લખે છે, એ પદ કમલ બસો મન મેરે નાથ. એ પદ કમલ બસો મન મેરે નાથ. એ ચરણારવિંદ સુરદાસજી કીર્તનમાં પદમાં ગાય છે, એ ચરણારવિંદ મારા હૃદયમાં વસે. કેવા ચરણારવિંદ? જે ચરણારવિંદ આપે ગોપીજનોના કુછ કુંભ પર પધરાવ્યા છે. કુછ કુંભ પર પધરાવ્યા છે. એ ચરણારવિંદ, એ ચરણારવિંદ જે યશોદાજી પલનામાં ઝુલાવતા, લાલિત પાલિત કરતા ચરણારવિંદમાં હાથ ફેરવતા ફેરવતા પહોળાવે છે. એ ચરણારવિંદ મારા હૃદયમાં પધરાવો. એ ચરણારવિંદ જે સદૈવ ભક્તોના મસ્તક પર બિરાજે છે, એ ચરણારવિંદ મારા મનમાં વસો. એ ચરણારવિંદ કે જેમાં મસ્તક મુકતા ભક્તોના નેત્રોમાંથી સતત પ્રેમ પ્રવાહ, પ્રેમનો અશ્રુ પ્રવાહ વહેવા લાગે છે, એ ચરણારવિંદ તે પદ કમલ બસો મન મેરે. તે પદ કમલ, તે ચરણ કમલ મારા મનમાં વસે. બીજા કયા ચરણારવિંદને યાદ કરવા જોઈએ? તો પ્રભુ ચરણ આજ્ઞા કરે છે, શ્રીજી બાબાના ચરણારવિંદ યાદ કરીએ. શ્રીનાથજી બાબાના, શ્રીજી બાબાએ ચરણારવિંદમાં છડા ધર્યા છે, કળા ધર્યા છે, જેહર ધર્યા છે, નુપુર ધર્યા છે, બિછુઆ ધર્યા છે અને નખચંદ્ર ધર્યા છે. આ શ્રીનાથજી બાબાના ચરણારવિંદના જુદા જુદા આભૂષણો છે. ચરણારવિંદમાં શ્રીનાથજી બાબાએ કળા પણ ધર્યા છે, છડા પણ ધર્યા છે, જેહર પણ ધર્યા છે, નુપુર પણ ધર્યા છે, બિછુઆ પણ ધર્યા છે અને નખચંદ્ર પણ ધર્યા છે. અનેક આભૂષણો પ્રભુ ચરણારવિંદની અંદર ધારણ કરે છે. જ્યારે આપણે ચરણારવિંદના માધુર્યનો વિચાર કરીએ ત્યારે નુપુરનો ધ્વનિ પણ આપણા કાનમાં સંભળાય. ઠાકોરજીના ચરણારવિંદનો વિચાર કરીએ તો નુપુરનો ધ્વનિ સંભળાય. એ ધ્વનિ શું છે? સુંદર ઉપમા આપી છે. ઠાકોરજીના ચરણારવિંદમાં જે નુપુર ધારણ કર્યા છે, એ નુપુરનો ધ્વનિ એ ભગવદીઓનો રણકાર છે. ચરણારવિંદમાં જ ભગવદીઓ ભ્રમરની માફક ચોંટી જાય અને એમના મુખારવિંદથી નીકળતા ગુણગાન એ શ્રીનાથજી બાબાના નુપુરમાંથી નીકળતો ધ્વનિ. કારણ કે ચરણારવિંદમાં, શ્રીનાથજી બાબાના ચરણારવિંદમાં ભગવદીઓ ભ્રમરની જેમ ગુંજારવ કરે છે, ઠાકોરજીના ગુણગાન ગાય છે અને એ ગુણગાન, એનો ધ્વનિ તે ઠાકોરજીના નુપુરનો રણકાર. જ્યારે કમળની સાથે આપણે સરખાવીએ ત્યારે તેની સુંદરતા, સુકોમળતા ધ્યાનમાં આવે કે આ ચરણારવિંદ કેટલા બધા સુકોમળ છે. ભગવત ચરણારવિંદનો વિચાર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ખૂબ સુંદર રીતે કર્યો છે. અને આપણે ત્યાં તો હરિરાય ચરણે આ ભગવત ચરણારવિંદ માટે પુષ્ટિ માર્ગમાં તો પ્રત્યેક આચાર્યોએ ભગવત ચરણારવિંદના માધુર્યના ગુણગાન ગાયા છે. પ્રભુના ચરણારવિંદ કમળ જેવા છે, કેટલા બધા સુકોમળ છે. મર્યાદા પુરુષોત્તમ રામ માટે સુખદેવજીએ શ્રીમદ ભાગવતમાં
ખૂબ સુંદર વાત કરી છે. 9મા સ્કંદમાં ભાગવતમાં પણ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું ચરિત્ર આવે છે. સુખદેવજીનું દર્શન એ રામાયણ કરતા થોડું જુદું છે. સુખદેવજી 9મા સ્કંદમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણારવિંદનું ધ્યાન કરે છે. અને ધ્યાન કરતા કરતા સુખદેવજી કહ્યું, જે અયોધ્યા છોડી વનમાં જઈ રહ્યા છે, આ ચરણારવિંદનું ધ્યાન કરતા કરતા સુખદેવજીનું ધ્યાન ચરણારવિંદની કોમળતા પર ગયું. કેટલા કોમળ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ છે કે જ્યારે જાનકીજી આ ચરણારવિંદને પોતાના ખોળામાં પધરાવી સેવા કરવા જાય તો પણ સંકોચ થાય છે. જાનકીજીના હસ્તકમલ કેટલા કોમળ, અને તેથી વધારે કોમળ પ્રભુ રામચંદ્રજીના ચરણારવિંદ છે, ચરણ કમળ છે. એટલે જાનકીજીને સંકોચ થાય છે કે મારા હસ્તકમલથી પ્રભુની જ્યારે હું ચરણારવિંદની ચરણ સેવા કરું તો તેમને શ્રમ તો નહીં થાય, એટલા કોમળ છે. સુખદેવજી કહે છે, પ્રભુ આટલા સુકોમળ ચરણ કમળથી આપ કાંટા, કાંકરા અને ગોખરોમાં ચાલી ચાલીને પધારો છો, અને આ ચરણ કમલની સેવા જંગલોમાં કરે છે કોણ? હરિન્દ્રો એટલે વાનરો આપણા ચરણની સેવા કરે છે, અને જેમના હાથ તો કેટલા કઠોર છે. સુખદેવજીએ ખૂબ સુંદર શ્લોક લખ્યો છે. ગુરુવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદ અનુભવમ વનમ પદ્મ પદભ્યામ પ્રિયાયા પાણીસ્પર્શા ક્ષમાભ્યામ મૃજિત પથરુજો યો હરિન્દ્રાનુજાભ્યામ. રામચરિત્રનું વર્ણન કરતા સુખદેવજીએ પહેલો શ્લોક આ લખ્યો. પ્રભુ આપના ચરણારવિંદ કેટલા બધા કોમળ છે, અને એ કોમળ ચરણારવિંદની સેવા પોતાના કોમલ હસ્તકમળથી જ્યારે જાનકીજી કરે છે ત્યારે પણ તેમને સંકોચ થાય છે. તો વનમાં આપ જ્યારે કાંકરા, કાંટા અને ગોખરોમાં ચાલો છો, અને વનમાં તો આપણા ચરણારવિંદની સેવા કરનાર વાનરો છે, હરિન્દ્ર, અને તેમના હાથ કેટલા કઠોર હશે. ખુલ્લા ચરણારવિંદથી પ્રભુ આપ વનમાં વિચરણ કરો છો. ભગવાનના ચરણારવિંદ એટલા કોમળ છે કે તમે મખમલનું આસન બિછાવો તો પણ છોલાઈ જાય, એટલા કોમળ છે. મખમલ કરતા એ કોમળ. અને આ જ વાત ગોપી ગીતમાં ગોપિકાઓ પ્રભુના ચરણ કમલનું સ્મરણ કરતા કહે છે, ચલ શિયદ વ્રજાન ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણાંકુરૈ શીદતી તિના કલિલતામ મના કાંત ગચ્છતિ. હે નાથ, જ્યારે તમે વ્રજમાં પશુઓને ચરાવવા પધારો છો ત્યારે તમારા સુકોમળ ચરણારવિંદોમાં કાંકરીઓ, ઘાસ અને અંકુરોથી પીડા થતી હશે, એ વિચારથી હે કાંત અમારા મન વ્યાકુળ બને છે. આ ગોપી ગીતમાં કહ્યું. સેવાના ક્રમમાં પણ શ્રી ઠાકોરજી નિજ મંદિરમાંથી શૈયા મંદિરમાં પધારે ત્યાં પેંડો બિછાવવામાં આવે છે. આપણે સેવાના ક્રમમાં નિજ મંદિરથી શયન મંદિરમાં પ્રભુ પધારે ત્યારે પેંડો બિછાવવામાં આવે છે. આ પેંડો એટલો બધો સુકોમળ રાખીએ કે આપના સુકોમળ ચરણને ખરોચ પણ ન આવે. આટલી અમથી રચકણ હોય તો પણ આપણા ચરણારવિંદને વાગે છે. આવા સુકોમળ ચરણને કમળ સાથે ગુસાઈજી પ્રભુ ચરણે સરખાવ્યા છે. પણ શ્રી ગુસાઈજી મહારાજ તો આગળ પણ કહે છે, જો ગુસાઈજી મહારાજ અને ટીકામાં કેટલી સુંદર વાત કરે છે કે ઠાકોરજીના ચરણારવિંદ કમળ જેવા છે, પરંતુ
જે કમળ છે તે જલમાંથી બહાર કાઢો તો થોડી વારમાં સુકાઈ જાય છે. જ્યારે ભગવદ ચરણારવિંદ એવા છે, ચરણ કમલ એવા છે કે જે સુકાતા જ નથી, કારણ કે તે જલમાં જ રહે છે. કારણ કયા જલમાં રહે છે? ભગવત ચરણારવિંદ. પ્રભુ તો રસનો સાગર છે. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? રસો વૈશ, રસનો સાગર છે. અને રસનો સાગર હોવાથી ચરણારવિંદમાં પણ એ રસ, સાગરનો રસ છલકાયેલો રહે છે. એ રસ સાગર ચરણારવિંદમાં પણ છલકાયેલો રહે છે, કારણ કે પ્રભુના ચરણારવિંદને સ્વરૂપ રૂપી ઠાકોરજીના રસનો સીધો સંપર્ક છે. કમળ તો જલની બહાર આવે તો સુકાઈ જાય. ઠાકોરજીના ચરણારવિંદ, શ્રી વલ્લભના ચરણારવિંદ, ચરણ રૂપી કમળ સુકાતા નથી, કારણ કે તેમનું સ્વરૂપ રસ સાગર છે. અને રસ સાગર સાથે ચરણનો સીધો સંપર્ક હોવાથી તે રસ સાગર છલકાયેલો રહે છે. તેથી તો બાલ લીલામાં ઠાકોરજીને એકવાર એવું થયું કે આ બધા જ ભક્તો, બધા જ ભગવદીઓ મારા ચરણ કમલના માધુર્યનું આટલું વર્ણન કરે છે, ચરણ કમલના માધુર્યને આટલું વખાણે છે, તો એકવાર મારે પણ જોવું છે કે મારા ચરણારવિંદમાં કેવો રસ રહેલો છે. એટલે પ્રભુએ શું કર્યું? બાલ લીલામાં ચરણારવિંદનો અંગૂઠો પોતે ઉચક્યો છે અને મુખારવિંદમાં પધરાવ્યો છે. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદમ વિનિવેશયંતમ. પ્રભુ શું કરે છે? પોતાના ચરણના અંગુષ્ઠને હસ્ત કમલથી ઉપાડી અને મુખ કમલમાં પધરાવે છે. અને બાલ લીલામાં પોતાનો અંગૂઠો પ્રભુ ચૂસે છે, ગૂઢ રસનું પોષણ કરે છે. અને કહેવા માંગે છે કે આ ચરણારવિંદની અંદર પણ રસનો સાગર પડેલો છે, અને એ રસ સાગરનો હું સ્વયં આસ્વાદ લઈ રહ્યો છું. તો પછી બીજા ભક્તો શા માટે ન લે? પ્રભુનું ચરણ કમળ એક સુકાતું નથી, રસ સાગરથી છલોછલ છે. સ્વયં ઠાકોરજી પણ તેનો આસ્વાદ લઈ રહ્યા છે. પ્રભુનું ચરણ કમલ એવું છે કે જે કદી સુકાતું નથી, કારણ કે અંબુજ છે. અંબુજની ઉપમા આપી. જલની અંદર પ્રગટ થયું છે. કયું જલ? રસ સાગર. આમ ચરણ કમળ સુંદર છે, સુકોમળ છે. અને ત્રીજી વસ્તુ, ચરણ કમળ સુગંધી છે. સુગંધ હંમેશા દૂરથી આવે. એટલે આ ચરણારવિંદને આપણે કદાચ હૃદય સુધી ન લઈ જઈ શકીએ, તો પણ આપણા ચિત્તને ચરણારવિંદ સુધી લઈ જઈએ તો એ ચરણ કમલનો જે પ્રભાવ છે તે જ એની સુગંધ છે. તેથી જ વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે, તે તામસના અગહર્યા પ્રતાપ પદ રજ ગંધ. પોતાના પદ રજ, ચરણ કમલની રજની સુગંધથી તામસ લોકોના પાપનું પણ હરણ કર્યું છે. એ ઠાકોરજીના ચરણ કમલની સુગંધનો પ્રભાવ છે. સુગંધ એ ભગવાનના ચરણારવિંદનો પ્રતાપ છે કે અનેક ઠેકાણે પહોંચે છે. સુગંધનો બીજો અર્થ છે ચરણારવિંદનું સ્મરણ. કારણ સ્મરણ એ સુગંધ જેવું છે. સુગંધ દૂરથી આવે છે, તેમ સ્મરણનો સંબંધ પણ વસ્તુ સામે ન હોય, પાસે ન હોય, છતાં પણ સ્મરણથી આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. એટલા માટે સુગંધનો સ્વભાવ અને સ્મરણનો સ્વભાવ બંને સરખો છે. સુગંધ અને સ્મરણ. સુગંધ દૂરથી આવે તેમ સ્મરણ પણ, પ્રિય પાત્ર દૂર હોય તો પણ તેનું સ્મરણ થાય. એટલે માધુર્યનું જ્યારે ચિંતન કરીએ ત્યારે પહેલું તેનું સ્મરણ આવે. માધુર્યનું ચિંતન કરતા સ્મરણ આવે. શ્રી ગુસાઈજી મંગલાચરણના પહેલા શ્લોકમાં
પરાગ શબ્દનો પ્રયોગ કરે છે. યત પાદાંબુજ રેણવઃ, અંબુજ એટલે કમળ અને રેણવઃ એટલે રચકણ, એની પરાગ, અને પરાગની અંદર સુગંધ રહેલી છે. આ સામાન્ય રચકણ નથી, આ સુગંધી રચકણ છે. સામાન્ય રચકણ સંસારની હોય, પરંતુ પ્રભુના ચરણારવિંદની તો સુગંધી રચકણ હોય છે. એટલે ચરણારવિંદનો ચિત્ત સાથે સંબંધ થયો તો સતત તેનું સ્મરણ આવે. ચરણારવિંદનો જો ચિત્ત સાથેનો સંબંધ થાય તો એમનું સ્મરણ આવે. આપણા ઘરમાં બેસીને ચરણારવિંદના રજની પ્રાપ્તિ કરવી હોય તો કેવી રીતે કરવી? ઘરમાં જ બેસીને ચરણારવિંદના રજની પ્રાપ્તિ કરવી હોય તો કેવી રીતે કરવી? તો પ્રભુના ચરણારવિંદનું સ્મરણ કરવાથી એ પ્રાપ્ત થાય, એ રજ, એ પરાગ. કારણ કે જેમ ચરણની રજમાં સુગંધ છે, તેમ પ્રભુના ચરણારવિંદની ના સ્મરણમાં પણ સુગંધી છે. એટલે જ્યારે માધુર્યનું ચિંતન કરીએ ત્યારે પહેલા ચરણારવિંદનું સ્મરણ, એની સુંદરતાનું સ્મરણ, એની શીતલતાનું સ્મરણ અને એની સુગંધનું સ્મરણ. ત્યાર પછી ચરણારવિંદનું એક બીજું સ્વરૂપ સુરદાસજીએ બતાવ્યો. સુરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજીના ચરણ બિરાજે છે, અને જે વસ્તુ હૃદયમાં બિરાજે તે જ અંતિમ સમય યાદ આવે. સુરદાસજીનો જીવનનો છેલ્લો પ્રસંગ યાદ કરો. પોતાના 1.25 લાખ પદોના સારરૂપ સુરદાસજીએ પોતાનું અંતિમ પદ શ્રી વલ્લભના ચરણારવિંદનું સ્મરણ કરતા જ પ્રગટ કર્યું છે. જે હૃદયમાં હોય તે જ છેલ્લે સમય બહાર આવે. સુરદાસજીના હૃદયમાં તો શ્રી વલ્લભ ચરણારવિંદ બિરાજે છે, અને એટલા માટે સુરદાસજીએ છેલ્લું પદ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ની સન્મુખ પ્રગટ કર્યું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિનો, સબ જગમાં જ અંધેર. આમ ભગવત ચરણ સાધન પણ છે અને ભગવત ચરણ ફળ પણ છે. ચરણારવિંદ સાધન પણ છે અને ચરણારવિંદ ફળ પણ છે. ચરણારવિંદનું સ્થાપન જ્યારે હૃદયમાં થાય, પ્રિયજનો, ખૂબ સુંદર અને માધુર્યપૂર્ણ વિષય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે મંગલાચરણમાં કહ્યો છે. નવરત્નનું મુખ્ય પ્રવેશ દ્વાર છે, અને તેમાં ગુસાઈજી પ્રભુ ચરણ કહે છે, ચરણારવિંદનું સ્થાપન જ્યારે હૃદયમાં થાય ત્યારે શરણાગતિ આવે, સમર્પણ આવે અને સેવા. ચરણારવિંદનું ધ્યાન જ્યારે હૃદયમાં સ્થાપન થાય ત્યારે શરણાગતિ આવે, સમર્પણ આવે, સેવા આવે. જ્યાં સુધી ચરણારવિંદનો સંબંધ ચિત્ત સાથે થતો નથી ત્યાં સુધી સમર્પણ, શરણાગતિ અને સેવામાં આપણને રતિ જાગતી નથી. એટલે જ્યાં સુધી, હવે છેલ્લું સમાપન તરફ જઈએ છીએ આપણે આ મંગલાચરણ, નવરત્નના મંગલાચરણના એક શ્લોકના સમાપન તરફ જઈએ છીએ. જ્યાં સુધી આપણામાં દાસ ભાવ નથી જાગતો ત્યાં સુધી ચરણારવિંદ ચિત્તમાં ફળીભૂત થતા નથી. પરંતુ આજે ઘણા વૈષ્ણવો રસભાવનું ચિંતન વધારે કરે છે, પરંતુ તેમનામાં દાસ ભાવ પુષ્ટ થયેલો નથી. આ વાસ્તવિકતા છે. શ્રી ગુસાઈજીએ, શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી છે કે પહેલા દાસ ભાવ દ્રઢ બનાવો. પણ કેટલાક વૈષ્ણવ દાસ ભાવ પુષ્ટ કર્યા વગર રસભાવનું ચિંતન વધારે કરે છે, પરંતુ તેમનામાં દાસ ભાવ પુષ્ટ થયેલો ન હોવાથી, એટલે જેમ અધિકાર વગરનાને કોઈ અધિકાર મળે અને અછકલો બની જાય, એની અંદરની વસ્તુઓ છલકવા માંડે,
તેમ ઘણા વૈષ્ણવોમાં દાસ ભાવ વગરનો રસ ભાવ છલકવા માંડે છે. એ લોકો એટલા બધા, કારણ કે અધિકાર વગર મળેલો છે એટલા માટે અછકલા બની જાય છે. જેમ કુપાત્રને દાન કરવામાં આવે તો પાત્ર ફૂટી જાય, વસ્તુ બહાર નીકળી જાય, એમ અધિકાર વગરની પ્રાપ્તિ કોઈ દિવસ પચતી નથી. એટલા માટે ચરણારવિંદનો સંબંધ આપણા ચિત્તમાં થવો જ જોઈએ, દાસ ભાવ જાગવો જ જોઈએ. આ દાસ્ય ભાવ જાગવામાં હું પ્રભુનો અંશ છું, પ્રભુ મારા સ્વામી છે, હું પ્રભુનો સેવક છું, અને એટલા માટે વારંવાર આપણે બોલીએ છીએ, દાસો હમ કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ હું આપનો દાસ છું. દાસ ભાવ પુષ્ટ થયા વગર દીનતા આવવાની જ નથી, અને જેનામાં દીનતા આવતી નથી એ પ્રભુને ક્યારે પણ પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચતા જ નથી. દીનતા, શ્રી હરિરાય ચરણ તો વારંવાર કહે છે, દુષ્ટ તમોપી દયા રહિતોપી. પ્રભુ દુષ્ટ છું, દયા વગરનો છું, ક્રૂર છું, ગમે તેવો છું, કૃષ્ણ તવાસ્મી ન ચાસ્મી પરસ્ય. છતાં પણ હે કૃષ્ણ હું આપના ચરણારવિંદનો દાસ છું, સેવક છું, આપ મારા સ્વામી છો. ગોપી ભાવની પ્રાપ્તિ થવી એ માધુર્ય ભાવ આવતા સમય લાગે, જન્મ લાગે, જન્માંતર પણ લાગે, પરંતુ દાસ્ય ભાવ દ્રઢ થવો જોઈએ. એટલા માટે યત પાદમ અંબુજ રેણવ, એ ચરણારવિંદની રજનું સ્મરણ આપણને કરાવે છે. આમ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું પહેલું સ્મરણ, બીજું દર્શન, પછી હૃદયમાં સ્થાપન, સ્થાપન થયા પછી દીનતા, અને દીનતા થતા દાસ ભાવ અને દ્રઢતા આવે, અને ત્યાર પછી સમર્પણ, શરણાગતિ અને સેવા આવે. અને જ્યારે ચરણ કમલ આપણા હૃદયમાં સ્થિર થાય ત્યારે શરણાગતિના 6 પગથિયાં આવે. તેની વાત આપણે આવતા સત્સંગમાં કરીશું. આ બધી જ નવરત્ન ગ્રંથની ભૂમિકા છે, અને આ ભૂમિકાને અહીંયા જ આપણે વિરામ આપી અને કેટલીક 3 મહત્વની જે જાહેરાતો છે એ થોડીક સાંભળી લઈએ. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા ભાઈ બહેનો, અને પુષ્ટિ સત્સંગ સાથે પરોક્ષ ફેસબુકના માધ્યમથી જોડાતા, સત્સંગમાં જોડાતા ભાઈ બહેનો, આ બંને માટે આપણે છેલ્લા 3 વર્ષથી કથા યાત્રાનો એક અભિગમ રાખ્યો છે કે આખો વર્ષ સત્સંગ અહીં કરવાનો, કથા શ્રવણ કરવાની, પણ વર્ષમાં 7-8 દિવસ કોઈ પવિત્ર તીર્થમાં જઈ અને ભગવદ્ વાર્તાનું શ્રવણ કરવાનું, તીર્થમાં આવેલા જે પવિત્ર સ્થળો છે તેનું દર્શન કરવાનું. એટલે આપણામાં ભગવદ્ ભાવની પુષ્ટિ થાય, પોષણ મળે. એક વખત આપણે જતીપુરા પ્રારંભમાં ગયા, વ્રજમાં ગિરિરાજ બાવાની તળેટીમાં શ્રીમદ ભાગવત વાર્તા શ્રવણ કર્યું. બીજી વખત આપણે કુરુક્ષેત્રમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું, જ્યાં ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો હતો. ત્રીજું આપણે બનારસ કાશીમાં ગયા, જ્યાં શ્રી વલ્લભની વિહાર ભૂમિ છે. ભગવાન વિશ્વનાથ ત્યાંના અધિષ્ઠાતા છે. એ બનારસમાં આપણે ભગવત કથાનું રસપાન કર્યું. હવે આ વખતે આયોજકોના પ્રયત્નથી આપણી આ ભગવત કથા દ્વારિકાધીશના ચરણારવિંદમાં બેસીને કરવાની છે. આપણે દ્વારિકા પ્રભુનું જે સ્વરૂપ છે, રાજેશ્વર પ્રભુ દ્વારિકાનાથ, દ્વારિકામાં 100 વર્ષ પર્યંત બિરાજ્યા છે. એ 100 વર્ષ પર્યંત પ્રભુ જે ભૂમિ ઉપર બિરાજી
અને ભૂમિને પાવન કરી છે, કેટલીક લીલાઓ કરી છે, એ દ્વારિકામાં આપણી આ ભગવત કથા, દ્વારિકા લીલાની કથાને વિશેષ રૂપે ત્યાં પ્રગટ કરી અને 7 દિવસનો આપણો જે કથા યાત્રાનો આ વર્ષનો જે પ્રકલ્પ છે તે ફેબ્રુઆરીની 13 થી 21 દરમિયાન આપણી આ જે ગીતામાં જોડાય છે, પ્રત્યક્ષ પરોક્ષ ભાગવત પુષ્ટિ સત્સંગમાં, એનો ક્રાઇટેરિયા આપણે રાખ્યો છે કે જે પ્રત્યક્ષ સત્સંગમાં જોડાતા હોય, પરોક્ષ જોડાતા હોય, એમને આપણે પહેલો પ્રેફરન્સ આપવાનો. 170 કે વધારેમાં વધારે 180 ને સમાવી શકાય તેવી ત્યાં અદ્યતન વ્યવસ્થા ગોઠવી છે. 8 બેઠકો, ગુસાઈજી અને મહાપ્રભુજી સહિત 8 બેઠકો, 2 જ્યોતિર્લિંગ અને કેટલાક ઐતિહાસિક સ્થળો. આપણે આ કથા દરમિયાન દરેક જગ્યાએ જવાનું છે. દ્વારિકાધીશ પ્રભુને ધ્વજા પણ ચડાવવાનો આપણો જે મનોરથ છે એ આપણે આમાં રાખ્યો છે. પ્રભુ દ્વારિકાધીશના મંદિર ઉપર તેમની યશ પતાકા, કીર્તિ ધ્વજ, આપણે તેના મનોરથથી બધા જ લોકો આપણે થઈશું, તે પણ મનોરથ છે. બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરેલું છે. ખૂબ સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યા છે. આ કથા યાત્રામાં જેને જોડાવું હોય એ આવતીકાલે રવિવારે પ્રત્યક્ષ કેન્દ્રમાં પોતાના નામ આયોજકોને લખાવી શકશે. તમે જો ક્રાઇટેરિયામાં આવતા હશો તો તમને કથા યાત્રામાં પ્રવેશ મળશે. આ એક જાહેરાત. બીજી જાહેરાત, આવતી એકાદશી, માગસર સુદ એકાદશી, મોક્ષદા એકાદશી, ગીતા જયંતિ છે. ગીતાજીનો પ્રાગટ્ય દિવસ. એ પ્રાગટ્ય દિવસે ગીતા અધ્યયન કેન્દ્ર દ્વારા આપણે જુદી જુદી રીતે આવી રીતે આનો ઉજવણી કરીએ છીએ. આ વખતે ગીતા જયંતિનો ઉત્સવ આપણે 10 વર્ષ પૂરા થવાના છે એ દ્રષ્ટિએ અને જુદા જુદા વ્યાખ્યાનોનો લાભ મળે એ દ્રષ્ટિએ આપણે આ ગીતા જયંતિ માગસર સુદ 11, 1 ડિસેમ્બર, સોમવાર સાંજે 5:30 થી 5 થી 8 આપણે બહારથી એક બહુ જ વિદ્વાન વક્તાને બોલાવ્યા છે. ડૉક્ટર વેદવ્યાસ કરીને પ્રાધ્યાપક છે અને ગીતાનું અને આપણા આધ્યાત્મિક ગ્રંથોનું એમને ખૂબ સારું અધ્યયન કરેલું છે. એમનું વ્યાખ્યાન આપણે 1 ડિસેમ્બર ગીતા જયંતિના દિવસે ગોઠવવાનું છે. ગીતા જયંતિના દિવસે સવારે પ્રભાત ફેરી પણ ગોઠવવામાં આવી છે, એનો પણ લાભ લઈશું અને સાંજે વ્યાખ્યાનનો પણ લાભ લઈશું. ત્રીજી જાહેરાત, 21મી ડિસેમ્બર રવિવારે સાંજે દીનદયાલ ઓડિટોરિયમ પર, પ્રસંગ પાર્ટી પ્લોટ ઉપર જે ઓડિટોરિયમ છે ત્યાં મુંબઈના વ્યવસાયિક ડોક્ટર્સ જેમને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એક સુંદર નાટક તૈયાર કર્યું છે, એટલે ગીતાની નાટ્યાત્મક અભિવ્યક્તિ એવી સુંદર રીતે તેમને તૈયાર કરી છે. એ ડોક્ટર્સ ને આપણે બોલાવ્યા છે. સારથી નાટક આપણે દાહોદમાં અને ગુજરાતમાં આ પ્રથમ વખત આ નાટકનો શો અહીંયા થશે. મુંબઈમાં અને નાસિકમાં અને અન્યત્ર તો 25 જેટલા શો થઈ ચૂક્યા છે. 26મો શો 21મી ડિસેમ્બર દાહોદમાં પ્રસંગ પાર્ટી પ્લોટની ઉપર દીનદયાળ ઓડિટોરિયમમાં આપણે રાખ્યો છે. 520 સીટ છે ત્યાં. અને આ નાટકમાં આવવા જવાનો ને તેમનો ખર્ચ બધો ને પહોંચી વળાય એટલા માટે ટિકિટ રૂપે નહીં પરંતુ એ દાતા રૂપે આપણે તેમાં જે ન્યોછાવર નક્કી કરી છે આયોજકોએ તે આપીને એના જુદા જુદા ABCD જુદી જુદી કક્ષાઓ છે, એમાં આપણે નાટકનો લાભ અવશ્ય લઈએ. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાને જો નાટકી આપણે એનું અભિવ્યક્તિ જોવી હોય તો આ એક સુંદર પ્રયોગ છે. સાક્ષાત કૃષ્ણ જાણે અર્જુનને ઉપદેશ આપતા હોય એવી રીતે આ ડોક્ટર્સોએ ખૂબ સુંદર રીતે
આ નાટક તૈયાર કર્યું છે. એ નાટક આપણે ત્યાં સાંજે 5 થી 8:30 દરમિયાન તમે જો નિયત કરેલી ટિકિટ લઈને એમાં પ્રવેશ મેળવી શકશો. નાટક જોયા પછી સાંજે ભોજનનું પણ આયોજન છે, એ પણ આપણે માણી શકીશું. તો જેમને રસ હોય એમને લાગતા વળગતા આ જે આયોજકો છે તેમની પાસેથી અગાઉથી પોતાની ટિકિટ નોંધાવી અને તેની વ્યવસ્થા કરવાની રહેશે. આ નાટક એ બધા માટે ખુલ્લું છે, પરંતુ ઓડિટોરિયમની મર્યાદા છે, એટલા માટે તમામ ખર્ચને પહોંચી વળવા માટે આ કોઈ ઇન્કમ સોર્સ નથી. આમાંથી 1 રૂપિયાનો ફાયદો સંસ્થાને કરવાનો નથી, પરંતુ જે ખર્ચ થાય એને પહોંચી વળવા માટે આપણે જે નિયત કરેલી એની ટિકિટ છે એ લઈ અને આપણે નાટકમાં જરૂરથી આવી શકીશું. આ 3 વાત આજના સંદર્ભમાં આપણે કરવાની હતી. આવતી 11 ગીતા જયંતિ હોવાથી આપણે સત્સંગમાં સમય પ્રમાણે ગીતાના ઉપર થોડો વિચાર વિમર્શ કરીશું અને સાંજે આપણે ત્યાં વ્યાખ્યાનમાં તો જરૂર બધા જ આવી શકે. રેડ ક્રોસ ભવનમાં એના નીચેના હોલમાં આ વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું છે ગીતા જયંતિના દિવસે 1 ડિસેમ્બર, અને સમય છે 5:30 થી કે 6 વાગ્યાથી 8 દરમિયાન. તો આપ સૌ આ 3 કાર્યક્રમોનો લાભ લઈ શકો એટલા માટે આપ સૌને આમંત્રણ